સમય ધોમ ધરતી માથે તડકો આંટો લઈ ગયેલો. મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખ્યા હોય તો તરત ધાણી ફૂટી જાય. નારિયેરી માથે ત્રોસો પડે, ત્રોસાના પાણી હુકાઈ જાય, હેણકાના તાલકા તૂટી જાય. એવો ધોમ ધકતો હતો. અને એવા ધોમ તાપની માલિકો, હસ્તિનાપુરની બજારની માલિકો ક્ષમ તાયલો જાય. ખટાક 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 ચાખડી વાગતી જાય. અને સત્યવતીના મેલની માલિકો પ્રવેશ કર્યો. સત્યવતી ધ્રુજી ગયા. સત્યવતી ધ્રુજી ગયા. વ્યાસ બેટા અટાણે આ ધોમ તડકાનો માં દીકરા તરીકેની છેલ્લી ફરજ પૂરી કરવા આવ્યો છું. સમજાય હું કઈ કે ને તે જઈ બોલાવ્યો ત્યાં આવ્યો. હસ્તિનાપુરમાં હું એમનું કોઈ દી નથી આવ્યો. તે જઈ બોલાવ્યો ત્યાં આવ્યો. મેં તારી બાયુમાં દીકરા ઉત્પન્ન કર્યા. તે મને જેટલા કામ ચિંધાય બધા મેં કર્યા. આજ મારી ફરજ છે દીકરા તરીકેની, એટલે છેલ્લી ફરજ બજાવવા આવ્યો છું. બોલ બેટા શું કરવા આવ્યો, કે કામે આવ્યો, શું કહેવા આવ્યો? માં એટલું કહેવા આવ્યો છો કે રાજના કપડા ઉતારી નાખ. હા, રેશમી વાઘા ઉતારી નાખ, હસ્તિનાપુરના ઘરેણા ઉતારી નાખ, જાડા લુગણા પહેરી લે, ભગવા પહેરી લે. કેમ બેટા? હવે જે હસ્તિનાપુરમાં બનવાનું છે ને એ ધોતરાષ્ટ્ર આંધળો છે, એટલે જોઈ હગવાનું નથી ને તારાથી જોવા હે નહીં. હવે જે હસ્તિનાપુરમાં બનવાનું છે એ ધોતરાષ્ટ્ર આંધળો છે, એટલે જોઈ હગવાનું નથી અને તારાથી જોવા હે નહીં. કે વ્યાસ બેટા વાત તો કરી, એવું શું બનવાનું છે? કે માં એ કાલ બનવાનું છે ને એની ઉપાધિ આજ હું કરવા કરસ? જે કાલ થવાનું છે ને ચિંતા આજ હું કરવા કરો. કાલ હું તું હોઈશ, હું હોઈશ, કેને ખબર છે નહીં હોય શું? કાલની ચિંતા રહેવા દે. શું કરું બેટા? આસક્તિના કાંઠા ઉપર નાવડું છે, ત્યાંથી ખેહવી લે, મુક્તિને કાંઠે લઈ જા. આસક્તિના કાંઠેથી નાવડાને લંગર તોડી નાખ, મુક્તિને કાંઠે લઈ જા. વનમાં ઘણી જગ્યા છે, મારી ઝૂંપડી હાલ. દીકરાના કહેવા ઉપર સત્યવતી તૈયાર થયા. એ ભગવા પહેરીને આવ્યા એટલે સત્યવતીને કીધું બે બાયુને લઈ લે, બે વહુને લઈ લે. હવે એનું કંઈ કામ નથી હસ્તિનાપુરમાં. અંબાલિકા ને અંબિકા, ધૃતરાષ્ટ્રની માન પાંડુની માં, બેને લઈ લે. એ બાયુનું હવે અહીં કંઈ કામ નથી. એની વસ્ત્ર રેશમી હતા એ ઉતરાવી, ભગવા પહેરાવ્યા, જાડા લુગડા પહેરાવ્યા અને વાળની જટાયું ગુથાવી, વડલાના સીડ નખાવ્યા. કીધું હાલો બાયું. એ સત્યવતી બે વહુ વ્યાસ એ બરોબર આમ બહાર નીકળ્યા અને ઉમળો વળોટીને પગ દીધો ને ભીષ્મ આડો ફેર્યો. હે જનેતા, હે સત્યવતી, આ હરકતી હોરીમાં ક્યાં મૂકીને જા? અહીં હોરી હરગી છે, આમાં તો મને હળકતી હોરીમાં ક્યાં મૂકીને જા? ફેરો લઈ જા ને. સત્યવતી કીધું દીકરા, તે તારા બાપને વચન દીધું છે કે સારો વારસદાર નહીં મળે હસ્તિનાપુરની સભાને ત્યાં સુધી હું પ્રાણ નહીં છોડું. ગાદીને વફાદાર રે. તું વતીને બંધાયેલો છો દીકરા, બાપને વતીને બંધાયેલો છો, તને કેમ તેડી જાવ? અને એના બદલામાં તને તારા બાપ તરફથી વરદાન મળ્યું છે ઇચ્છિત મૃત્યુનું. ઈચ્છા પડે તો તું મૃત્યુ પામ. હા માં, એ તો મને મળ્યું છે ઈચ્છિત મૃત્યુનું વરદાન. આજ મને આકરું લાગે છે. હવે જે વ્યાસ બોલ્યા ને એ સાંભળ્યા જેવું છે. વ્યાસે કીધું ભીષ્મ, તને ઈચ્છિત મૃત્યુનું વરદાન છે, ઈચ્છિત જીવનનું નહીં. ઈચ્છિત મૃત્યુનું વરદાન છે, ઈચ્છિત જીવનનું નહીં. તારું મન પડે તો એમ મરી હોય ગઈ, તારું મન પડે એમ જીવી ન હોય. જીવાડે તો ઓઈલો જેમ જીવાડે એમ જીવવું પડે. મન પડે એમ કોઈ જીવી ન હોય. ભીષ્મય જોનું મન પડે એમ જીવી ન હકતા હોય તો તમે હું કઈ વાડીના મૂળા? શું આપણી તાકાત, શું આપણું બળ? માટે કૃષ્ણને શબ્દોને યાદ કરીને જીવી લેવું. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તો આમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બધું છોડી અને મારે શરણે આવતો રહીને જેટલા એને શરણે ગયા છે, જેણે શરણાગતિ લીધી છે. કઈ કાચ બો કાચ બિગાડ મારે તાને હરી ના દાસ. દર્શન કારણ એ ફરવા નીકળ્યા રાખીને વિશ્વાસ પારા ધૈની નજરે ચડિયા. ઢેમારે જાડ માંગલિયા
પારા દેની નજરે ચડિયા હે મારે દાડમાં દિલિયા કાચબાને તારો ક્યાં ગયો જુગદીશ ચારે કોરેથી સળગાવ્યા ને વોરિયા બીટો બીતિયામાં થાય જો કરીએ પાણી બારો પગનો ભરીએ આમાં થાય જો કરીએ પાણી બારો પગનો ભરીએ આજે જામાં થાય જો ગરીએ રે પાણી બારો પગનો ભરીએ કાચબો કે છે કાચબીને ભૂંડ ધારણ રાખને ધીર કાચબો કે છે કાચબીને ભૂંડ ધારણ રાખને ધીર બળતા માંથી એ બચાવશે આપણને જુગતે જાદવ વીર તામેલી ચરણે આવો મરવા તાન નહીં જે માવો ચિંતા મેલી શરણે આવો મરવા તાન નહીં જે માવો આજ ચિંતા મેલી શરણે આવો રે મરવા તાન નહીં જે માવો કાચબાતે હું ધંધો માંડ્યો હું તંત માંડ્યો કાચબી કે છે કાચબાને જાણી શું માંડ્યો યાતા હરી નહીં કોઈના હરી નહીં કોઈના હાથમાં તમે શું બોલો છો કંઠ મરવા ટાણે મત મું જાણી તૂટું ને હું જાલ હું તાણી મરવા ટાણે મત મું જાણી તૂટું ને હું જાલ હું તાણી આવી અમાર બાપલીઓ બધાય જેને જેને દેવાત મામાની પાછળ સત્કર્મ કરી ભાંગી તૂટી બે ચાર કડી જે આવડે
હું લઈ લઉં પછી પ્રસંગ કેવો છે. પોતાનું ગાય અબડાને એતબાર નહીં કેનો ને ગાયું પોતાનું ગાય કયું કોઈનું કાન ધરે નહીં ને ગાયું પોતાનું જ ગાય આવી વિશ્વાસ વિનાની પ્રથમ પેલા મત છે પાણી આવી વિશ્વાસ વિનાની પ્રથમ પેલા મત છે પાણી. ધન્યવાદ. હાથે એટલું સાથે ગત આત્મા પાછળ જે કઈ કરીએ મેં શરૂઆતમાં જ કીધું આપણું તો જમા થાય જ છે. આવા રૂડા હાથ છોડી દીધા હોય ત્યારે કવિ કે છે વચ્ચે કહું કર દીધા તન સુપ્રત કરવાન દીન ને દેવા દાન કર દીધા તન સુપ્રત કરવાન દીન ને દેવા દાન ભૈજા નહીં ભગવાન ને તે તોય જાજા ના લીધેલ જાન હાથેથી હરામ ના કીધા મારા હારે રૂસ ના લીધા હાથેથી હરામ ના કીધા મારા હારે રૂસ ના લીધા વાલા તે દીધું જ સેવાણી પ્રભુ તને પૂછશે પ્રાણી. કર દીધા તને સુકૃત કરવા અને દિનને દેવા દાન ભજ્યા નહીં ભગવાનને તે તો જાજાના લીધેલ જાન. પોરબંદર મહારાજા અને જામનગર મહારાજા સાળો બનાવી થતા. આમાં યુવાનોને ખબર ન હોય તો કહું જામ સતાજી ભૂચરમુરીના યુદ્ધમાં જોજી આ તો કોઈને જામ સતાજીના બેન કલાબાઈમાં પોરબંદર સાસરે કોઈ પણ મનદુખ બેન ભાઈ વચ્ચે થયેલું બેમાંથી એકે દીકરાને જામનગર ન આવવા દે. બેમાંથી એકે દીકરાને કોઈ પણ આહાર આવી ગયેલી જામનગર આવવા ન દે. અને એમાં એક જામ સતાજી બેઠા હતા અને કાવિદાભાઈ લાંગા કરીને એના રાજકવિ અને એ બેઠા હતા ને વાતો કરતા કરતા કીધું કે હવે ચારણોની વાણીમાં એવી તાકાત નથી, હવે ધારે એ કરી આવે એવી કોઈ તાકાત નથી. એ બધું સમય હતો ને યુગ હતો ને તેથી દેનારાય હતા ને લેનારાય હતા ને બોલનારાય હતા ને સાંભળનારાય હતા ને આવી વાત કરેલી. કીધું બાપુ એવું ન હોય, ક્યાંક ક્યાંક હજી પણ શબ્દો ઉભા રહીએ કે તમારી વાણીમાં એટલી જો તાકાત હોય તો પ્રસંગ જામનગરમાં હોય ત્યારે ભાણેજ વિનાનો રૂડો લાગતો નથી. એટલે પોરબંદરથી ભાણેજને તેડી આવી દો તો પ્રસંગ રૂડો લાગે. અને ટૂંકમાં વાત કરી એ કાવિદા લાંગા આવ્યા પોરબંદર, 2-3 દી રોકાણા, કલાબાઈ મને મળ્યા અને બેનને વાત કરી, બેન ભાણેજને જામનગર મોકલાય કવિરાજ એ રેવા દો, મારો જીવ નથી માનતો,
મારો જીવ નથી માનતો કે એક દીકરાને મોકલો, મારી તારણની બાંયધરી છે, મારી ખોડાદરી છે. મેં ઘણી જે લખ્યું છે, મારી ખોડાદરી, મારી બાંયધરી. અને એક ભાણેજને એ જામનગર લઈ આવ્યા. જામનગર લઈ આવ્યા પછી કવિરાજને થયું ખોટું તો થઈ ગયું છે, ઉતાવળમાં ખોટું થઈ ગયું. પણ રાણાને રેઠો મુકાય નહીં. જ્યાં રાણો ત્યાં પોતે પોતે ત્યાં રાણો એક પલ એક ઘડી રાણા રેઠો મૂકે નહીં. એમાં એક દિવસ રાણીઓએ કીધું કે ભાણેજને રાણીવાસની માલિકો તેડી આવો, મામીઓને મળવું છે, કે કવિરાજ સ્નાન કરવા ગયા છે. કે કવિરાજ ભલે સ્નાન કરવા ગયા હોય, રાણાને તેડી આવો, કે પણ માથે તાળું દઈને જાય કે તાળું તોડી નાખો. અને એ તાળું તોડી અને ભાણેજને લઈ ગયા. કવિરાજ સ્નાન કરીને આવ્યા નાવણીમાંથી, તાળું તૂટેલું જોયું અને મનની મલિકત ફાર પડી અને જામનગરના રાજમહેલમાં રાડ્યું નાખે, મારો રાણો લાવો, મારો રાણો લાવો, મારો રાણો લાવો, મારા રાણાને લાવો, મારા રાણાને લાવો. અને પોટલાનો ઘા આવ્યો, લે આ તારો રાણો. કટકા થઈ, ઘા કર્યો, આ તારો રાણો. તારણ બધ ભરી ગયો. ઘીરે આવ્યો, બાપુમામાં 19 માણાનું કુટુંબ, 19 માણાનું કુટુંબ ભેરું કર્યું. એક કામવાળી બાઈ હતી, એને પૈસા દઈને કીધું કે આલે દીકરી, બાપ ઘણા વર્ષે મારું કામ કર્યું, હવે સારું ઘર ગોતી અને તું તારી મજૂરી કરી લઈ દે. અને તેથી કામવાળી બાઈ બોલી હતી, તમારે શું કરવું? કે અમારે જામનગરની બજારમાં ત્રાગું કરવું છે. ચારણોનું મોટું હથિયાર ત્રાગું. ખૂબ ત્રાગા કર્યા ચારણ, ત્રાગું કરવું છે માટે બાપ સારું ઘર ગોતીને તું તારું કામ ગોતી લઈ દે. અને તેથી કામવાળી બાઈ બોલી હતી કે ઘણા વર્ષ તમારું મીઠું ખાધું, હવે તો તમારું કુટુંબ જ્યાં ન્યા હું, તમારું કુટુંબ ન્યા હું. અને 21 માણા એટલે એક એનો કોળીનો જુવાન હતો, એનું ગાડું આંકતો તો એ તૈયાર થયો ને એને કીધું ભાઈ આગ લાગે ને ગાડાને એટલે ઠેકડો મારી જાય છે. એટલે જુવાને કીધું માફ કરજો કવિરાજ, કે કેમ? કે કદાચ શરીરને આગ લાગે ને ઠેકડો મરાઈ જાય તો એ બી કે તો મોરથી નાગફણિયું જડાવીને પછી બે હોવાનું છે. હાથરમાં નાગફણી હોરવી ઉધો હોરવી જાય જડી દઉં અને પછી બે હું. કાવિદાભાઈએ છોગાડું ત્રાગું કર્યું. ખબર ન યુવાનોને છોગાડું ત્રાગું અહીંથી કટાર મારે એટલે અહીં નીકળે, અને અહીંથી કટાર મારે એટલે અહીં નીકળે. એને છોગાડું ત્રાગું કે છોગાડું ત્રાગું કર્યું. બીજા ધુવાનડા હતા એને ડગલા પહેર્યા, એને તેલના ડગલા પહેરે, એને તેલનું ડગલાનું ત્રાગું કે. બાઈઓ છોકરા હતા એ કપાસિયાના ગાડામાં બેઠા, એ માલિકોર ઘીના ડબ્બા રેડ્યા. અને જામનગરની માલિકોર 21 માણાનું કુટુંબ જડાડ 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 આગ લાગી. 21 માણાનું કુટુંબ, 19 માણાનું કુટુંબ, એક આ કોળીનો જુવાન અને એક કામ કરવાવાળી બાઈ, 21 જણા જડાડ 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 સળગી ગયા. આટલાથી વાત અટકતી નથી. ઇતિહાસ તપાસી લેવાની તમને છૂટ છે. જામ સતાજીથી લઈ અને હાલના જામ સતુશલ્ય સિંહજી, એ વખતના જામ સતાજી, આ જામ શત્રુશલ્ય સિંહજી, 10 પેઢી થઈ. 10 પેઢીની માલિકો જામનગરની ગાદીએ રાણી જાયો નથી, એવો દત્તક લેવો પડે, દત્તક લેવો પડે, દત્તક લેવો. આજ પણ સીધો વારસદાર જામનગરની ગાદીએ નથી. અકાર દીધા તન સુકૃત કરવાન દીન ને દેવાઈ દાન, પણ ભજા નહીં ભગવાન ને તે તો ઇજાઝા ના લીધેલ જાન, હાથેથી હરામ ના કીધા, પછી માળા હારે રૂસણા લીધા. વાલા તે દીધ્રુજ છે વાણી, પ્રભુ તને પૂછશે એટલે કહે છે કે આવી વિશ્વાસ વિનાની પ્રથમ પેલા મત છે પાન. એક આત્મા હવે તો રામની પડી મૂક, રામ 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 ચેટો તો તારો રામાય નહીં આવે. અને તેથી કાતબો કહે છે કાચબો કે છે કાચબીને ભૂંડી ધારણ રાખને ધીર, બળતામાંથી
એ બચાવશે આપણને જુગ તે જાદવ વીર કડકડીમાં તું કાચ બી કુડી મારા રામૈયાની રીત છે રૂડી બળતામાંથી એ બચાવશે આપણને જુગ તે જાદવ વીર ચિંતા મેલી શરણે આવો મરવા તન નહીં દે માવો. એવો અખિલ બ્રહ્માંડનો માલિક દયાનો સાગર ચિંતા મેલી શરણે આવો તો મરવા તન નહીં દે માં. પણ કે કાચબા હું હળગું છું કે તો બળતી હોય તો બેહને મારી આ પીઠ પર રાખું પ્રાણ. અત્યારે મારી પીઠમાં તે હું જીવું ત્યાં નહીં દાદવા દઉં. પીઠ પર રાખું પ્રાણ પણ નિંદા ન કરી મારા એ નાથની રે તો લાગે છે મુજને બાણ કડકડીમાં તું કાચ બી કુડી મારા રામૈયાની રીત છે રૂડી. અદબાલન છે આ ઈશ્વરની રામૈયાની રીત છે રૂડી. અદબ ઈશ્વરની છે પણ આપણું જે ભૂખ્યું છે આપણું કર્મ છે પછી એને એનું ધૈર્ય થાય. કુતિયાણાની બાજુમાં ખાગરીનો ડુંગર એક માલધારીની બાઈ. માલધારી એટલે તારણ આવે, આહિર આવે, રબારી આવે, જે પશુપાલન ધંધો કરતા હોય. 20 વર્ષથી આ ધણીને પિયાનો રોગ નીકળ્યો તો હાડ પગ ગળી ગયા હતા, માથું દોણા જેવું થઈ ગયું હતું, પેટ ગોળા જેવું થઈ ગયું હતું, ખાટલામાં પીડ્યો તો રગતપીટ નીકળ્યા હતા. કુતિયાણાની બજારમાં છાણા વેચી અને છોકરાઓને ઉજેરે. કુતિયાણાની બજારમાં છાશ વેચી અને બાળકોને નભાવનારી એ માલધારીની બાઈ હાલી જતી હતી હુંડો લઈ અને દેર હામો જડ્યો ને એટલું કીધું, ભાભી હવે તો રામદેને ક્યાંક નાખીએ, હવે તો રામદેને નાખીએ, હાજો નહીં થાય. કેટલાક વર્ષ તારા બગાડે, તારી જોવાની સુધારી લે. અને તે દેર હામું જઈને એટલું બોલી હતી, દેર તો હું કહેવા માગે છે ને હું સારી રીતે સમજુ છું. ઘણા વખતે તો મને બોલાવવાની કોશિશ કરતો તો મોઢું મીડીને વહી જતી હતી, બોલતી નહોતી. આજ હિમાળે રાખીને મને બોલાવે ને, હિમાળે ઊભી રાખીને મને બોલાવવાની કોશિશ કરો ને, તારે મારા જવાબ જોઈએ છે ને, તારી આંખમાં જે હરપલિયા રમે ને મને સારી રીતે દેખાઈશ. તારે મારો જવાબ જોઈને અને એક ગામડાની અભણબાઈ છાણા વેચીને છોકરાઓને નભાડનારી તેથી હિમાળે દેરને એમ કહેતી હતી, દેર કયું ડગું તો હામો ડુંગર ડગે અને પૃથ્વી પાતાળ જાય. અમારા પરિણાને પરો કરું તો ડાડો હુરજ ઝાંખો થાય. અમારા પરિણાને જો હું પરો કરું ડાડો હુરજ ઝાંખો થાય. દેર મારા મારાથી બાર ફેર પડે ને તેથી કાગજરીનો ડુંગર ભાંગીને ભૂકો થઈ જાય. પૃથ્વી શેષનાગની ફેણમાંથી ગોટો ખાઈ જાય. અને આ અવસ્થાની માલિકો મારા ધણીને કાંક નાખીએ. હું દેર દાંત ભાયરા દાંતણે મારી રેખું રામદેવ. મારા દાંત દુનિયામાં કોઈ જોયા નથી. દાંતણને ખબર છે મારા દાંત કેવા છે. મારા દાંત ભાયરા દાંતણે, એક દાંતણને ખબર છે કે મારા દાંત કેવા છે, રેખું ભાડી રામદેવ. એક મારા ધણી ખબર છે મારા દાંતની રેખાઈઓ કેવી છે. એ સિવાય દુનિયામાં કોઈને ખબર નથી કે મારો દાંત પીરો છે ધોરો છે. હાથા ખાત આ ઉર્જા, આ પાવરના અમે તારણો પૂજારી છીએ, આ શક્તિના અમે ઉપાસક છીએ, વ્યક્તિના નથી. અમે કોઈ વ્યક્તિના વખાણ નથી કર્યા. વાલ્મીકી રામાયણની અંદર સ્પષ્ટ લખ્યું છે કે ધનવાનની આવક અને જાવકની
જ્યાં સુધી ખબર ન હોય ત્યાં હું વિદ્વાને કોઈ દેના વખાણ ન કરવા. ધનવાન પાસે આવનારું ધન ક્યાંથી આવે છે અને પાછું ક્યાં જાય છે એની પૂરેપૂરી માહિતી ન હોય વિદ્વાન પાસે, ત્યાં સુધી વિદ્વાને કોઈ દેના વખાણ ન કરવા, નકર ઓના કરેલા કર્મ વખાણ કરનારાએ ભોગવવા પડશે. બહુ કર્મોની ગતિ ગહન છે, બહુ ગહન છે. હા, કર્મોની અદ્ભુત ગતિ ગહન છે. ક્યારે ક્યાં લઈ અને આવી જાય. ખંભાળિયાની બાજુમાં દાત્રાણા ગામની માલિકો નાગાજણભાઈ કરીને એક ચારણ રહી. ઘીરેથી આવી મીણબાઈમાં ચોખવટ કરી દઉં. મોણિયા આ નાગબાઈના દીકરા ખુટકરણ આપા ને ખુટકરણ આપાના દીકરા નાગાજણ એના માં મીણબાઈમાં થતા, એટલે બધું ભેરું ન થઈ જાય એટલે તમને ચોખવટ કરી દઉં. અહીંયા નાગાજણભાઈ ઘીરેથી બાઈ મીણબાઈ ગળું એવું મીઠું, ગળું એટલું મીઠું, રાહાડા ગાય તો પાણી થંભી જાય. લગ્ન ગીત ગાતા હોય તો મણાને એમ થાય સાંભળે જ રાખી. કોઈ ગુજરી ગયું હોય રોણું લે તો રોણું એવું મીઠું. એક દી હરખી હરખા ભાઈબંધો બેઠા હતા ને ભાઈબંધે વાત કરી, નાગાજણ તારા ઘરનાના બહુ વખાણ થાય, ગામમાં કેવું ગળું મીઠું પરમાત્માએ દીધું છે. કે હા ભાઈ, બધા કહેતા હોય ખૂબ સારું ગળું છે. માની તેરજું બોલે તો એવું બોલે, માના ભેડિયા બોલે તો એવા બોલે, એ લગ્ન ગીત બોલે. પણ એને કુદરતી બક્ષિસ છે કે નાગાજણ રોણું લે ને તઈ તો પાણા પીગળે. રોણું લે ને તે તો પાણા પીગળે. કે હા ભાઈ, એ વાત કરતા હોય હે નાગાજણ બીજાની વાહે આવું રોણું લે, પણ તું મરી જાવ તારી વાહે કેવું રોણું લે. અને એ ભર જુવાનીમાં ભાઈ મરી જાવ તું સાંભળજો ને, તમે મરી જાવ તો સાંભળજો ને. કે અમે તો સાંભળશું, તું કેદી સાંભળી? તને ક્યાંથી સાંભળવા જડે? કે તો હું કે ખોટે ખોટો મરી જા ને. ભાઈબંધોની મસ્કરી. ખોટે ખોટો મરી જા ને. કે કેમ? કે તો ખોટે ખોટો મરી જા, બહાર ગામ જા ને મરી જા, અમે તારે ઘરે જઈને સમાચાર દઈને ઘરને પછવાડે આવીને બધું રોણું સાંભળે. નાગાજણ આપા બહાર ગામ જાઉં છું એમ કઈ નીકળી ગયા. અને દિયાથી મેં માણસોએ આવીને સમાચાર દીધા કે આમની નામ ઘટના બની ગઈ છે. અને ઘરને પછવાડે આવી નાગાજણ આપા હતાણા. અને આ મીણબાઈના હૈયાની માલિકોથી વરાળ નીકળી મોઢાન માથે ભેડીઓ મૂક્યો. કે નાગાજણ નિમધેલ આમાં છઠ્ઠી ના ચૂકે જ નહીં. પણ ઉનાર કરીએ હજાર તો એ બધા આખરી ના યાડા ફરે. પણ આમાં ઉનાર કરીએ જોને હજાર આખરના આડા ફરે. ગઢવી બીજે ગામ. હે નાગાજણ, તું જ્યાં જતો ત્યાંથી દિયાસ મેટા તો આવતો રહેતો. કઈ ગઢવી બીજે ગામ તમે યદ ઘડી આગમતા નહીં. પણ નાગાજણ તારું જોને નામ મને દુર્લભ થયું દાતરાણા ધણી. પણ નાગાજણ તારું જોને નામ મને દુર્લભ દાતરાણા ધણી. નાગડા નાગર વેલથડ માંથી લઈ થોથી તો એ ક્યાં કુંપડ મેલ હવની ભર ક્યાં થયો નાગાજણા ઘટમાં ઘરમાં. સંભળાણા નહીં ભાઈ, કારણથી રહેવાનું નહીં. દોડીને આવ્યો કે હા બસ કરો, હું જીવું છું. અને આઈમાં એટલું બોલ્યા કે તો મુવા મોઢું હું નથી જોતી, મુવા મોઢું હું નથી જોતી. પણ કે અમે ભાઈબંધો રમત કરી કે બહુ મોંઘી પડી, બહુ મોંઘી પડી. પછી એમ કહેવાય છે કે જિંદગી આખી ભેળા રહ્યા હતા
પણ માં છે ને એ મોઢામાંથી ઓઢણાનો છેડો મૂકી ને ઓહરીને ભાણું દઈ દેતા, નાગેંદ્રણા પા ખાઈને વૈયા જતા. આ તાકાત, આ ઉર્જા. રમત બહુ મોંઘી પડી જાય, વિચાર્યા વિનાના કાર્ય કરે ને બહુ મોંઘું પડી જાય છે.